તું ત્યારે ગોરખ કીધું મચ્છંદર ને સાધુ તારો સંગ નહીં છોડું, મને લાગી વૈરાગી રાબા મેં જોઈ લીધું જાગી. એમ જીવનમાં એવા ગુરુ આવી મળે ને તો જાગી જવાની. જાગ્યા છે એની જ આ શોભા છે, એની જ આ બલિહારી છે. વાર ના કરે જાગી જાય એમ, પણ એવા રહેવું પડે છે. નહીં તો ઘણા એવા મહારાજો છે લોભિયા બેઠા તને ભેગું કરવા વગર મોતે મરવા એવા મહારાજો છે. પણ ગુરુને પારખો પેલા, પછી તમે બનજો ચેલા, તાર નંબર ખાશે. નહીં તો પાખંડ કરવા પેલા વેલા જીવોને ભરમાવશે વેલા. સમય પણ વીતતો જાય છે, એટલે એ પણ વ્યવસ્થા જાળવતા રહેજો. કેમ કે સમયને પણ માન આપીને આપણે ચાલવાનું છે. મહાપુરુષો કહે કપડા બી ધોયા સાધુ, અંગડા બી ધોયા, હજુ સુધી મન ના ધોયા. તમારું મારું મન જો ચોખ્ખું ના હોય તો ભૂલ છે. મન જો ચોખ્ખું હોય, તમારું તન ચોખ્ખું હોય તો બધો બેહેમય. ની સમજણ હોય તા એ યોજન શું કરે ખબર? આ વધારે મેં વધારે પાગલ કે કેમ બની જાય તે તમને કી બતાડું. અહીં સાચું હશે તઈ સાચું હશે, તઈ ખોટું હશે તઈ સાચું હશે, એમ કરવા કરવામાં આયો પાગલ બની જાય. વધારે ભક્તિ મેં ગોંડો બની જાય. વધારે પૂરતો પછી ચાલતો જાય, કયો અલટતો જાય, કયો બેહીન જાય, કયો કોળી પાછો વધારે પેલો એથી જાય, જ્ઞાની બની જાય. એમ કરવા જાય વધારે પૂરતો અહીંયા ગોંડો બની જાય છે. પાછો વધારે ભણી લે એ પાછો ગોંડો બની જાય. સાંભળી લેજો. અને કશું નહીં હોય એવો ગોંડો બની જાય. મારે કશું નહીં, મારે કશું નહીં. આ તમને દાખલો કી બતાડો, એવા મંત્ર હાથ લાગી જાય. ઘણા જણા પૈસા ફાળીને ગોંડા થઈ જાય. અને અનુભવ કરજો તમે. એમ ઘણા જણા મિલકત જોઈને ગોંડા થઈ જાય. એનું કારણ છે વધારે પૂરતો એને એવો મંત્ર હાથ લાગી જાય. કોઈ એવો કાકો હશે, કોઈ વડીલ આપણે ડાયો કોઈ, અને કદાચ ચારેક દીકરાઓ હશે, કોઈ કલેક્ટર, કોઈ વળી એન્જિનિયર, કોઈ વળી કદાચ તલાટી, કઈ એમની જાતે જે કઈ નોકરી કરતા હોય હાઈ ફાઈ, એટલે ડાયો 2 જણો ઘેર, દાદો ને દાદી 2 જણો, દીકરાઓ 4 જણા નોકરી જતા રહીને એમનો પરિવાર પોતાનો લઈને જતો રહીને ખાલી મા બાપ ને એટલો જમીન ખામટી, એટલે 2 જણા ઘેર રહેવા જતા રહે. 2 જણો ઘેર એટલે આયો વિચારમાં પડ્યો આપણેથી થાય એટલું આપણે કામ કરવાનું, બાકીનું રે ત્યાં મજૂરો કરી લેવાનું. આયો 2 જણો ગોઠવી, અને ચીંગુસ મેં ચીંગુસ 2 જણો ની કોઈને ચાહ નહીં પાવે, ફળિયા વાળો આવે તો મોટા કોકરેલા કે કામ મેં બાજી રહ્યો કોલબું કરતો હોય. ઓ બાપા પાવર પાછો થાજો. 1 નંબરના ચીંગુસ માં ચીંગુસ હોય. એટલે અહીંયા 2 જણા નક્કી કરી લીધું ખાસા પૈસા ભેગા કરવા બાજુ, છોરો તો મોંઘે નહીં. આયો રમેણે પડ્યો. ઓ બાપા ખેતરો એટલો બધો હમટો, જમીન હમટી. દાદો કે જ્યાં જોવે તો આપણે પૈસા પૈસા. છોરો પાસે પણ મોંઘે નહીં આવ્યો, છોરો પણ એમની પાસે નહીં મોંઘે, કેમકે નોકરીયાટ બધો એટલે નહીં મોંઘી હકે નહીં. સમય વીતતો જાય છે, અને ડાયો 2 જણો મજૂરો કરીને પછી કપાસ પેલો કરી રાખીને બધી ખેતી કરે, એટલે મજૂરો જ કરી લે. નીંદવા ગોડવાથી મોડીને બધું પૈસા આલી દે મજૂરોને. સમય બધાને કોમ મેં હર ભોંગે બધાને મજૂરોનો પાછો ગરમ થાય. બરાબર નો રમેણે ચડ્યો એટલે અહીંયા પૈસા વાળો થઈ ગયો. અને એક બાજુ ખેતરો કપાસનો ભરેલો, જઈ જોયે તો કપાસ ધોળાણે જ દેખાય. અમને રાતે હુએ તોય કપાસ, ઉઠે તોય કપાસ દેખાય. એટલો બધો કપાસ પાછળ પાગલ થઈ ગયો 2 જણો. એટલો બધો પાગલ થઈ જઈને ચા આવે પીતા હોતી રહેજો. અને ભગવાનને 2 વાતો પણ કરીશું, પણ થોડું કી બતાડો એમ, કદાચ લોભ નહીં થાય એના માટે. અતિ લોભ પાપનું ધન છે. એટલે આયો નક્કી કર્યું, ઓહો
કાકાને મંત્ર એવો હાથ લાગ્યો. કાકો આટલો બધો કપા કાકાનો? કાકો વિચારમાં પડી ગયો. મજૂરો આવીને કહે, કાકા તમારે કોઈ ખાવા વાળું નહીં? નહીં, બધો છે પરિવાર, પણ બધો નોકરીએ જતો રહી. આયો કે છે, પણ આયો બધો હવા ભરી આવ્યો. કાકાને આટલો બધો કપા? હું કઈ કાકાને આટલો બધો કપા? એટલે કાકો શરતમાં પડી ગયો. કાકાને આટલો બધો કપા? કપા વીણશે કોણ, વેચશે કોણ અને પૈસા વાપરશે કોણ? આ મંત્ર હાથ લાગ્યો. આ ગોંડો બની જવાય તે કઈ બતાડું તમને. હું કે કાકાનો આટલો બધો કપા? કપા વીણશે કોણ, વેચશે કોણ અને પૈસા વાપરશે કોણ? કાકાને એક મંત્ર હાથ લાગ્યો. કાકો એમ કરતો કરતો કપા વીણાવે. કપા એક બાજુ રૂમમાં મિલે, ઢગલો થયો બાજુ કપા. મજૂરો હોજે પડે એટલે ઢગલો મારીને જતો રહી. પાછો હવારમાં આવે એટલે કપા વીણો, પાછો ઢગલો મારે. કાકો કઈ ખેતરોમાં જોવે, ઘરમાં જોવે, કપાનો ઢગલો જોવે. ઢગલો જોયા પછી કાકો મંત્ર બોલે. કાકાનો આટલો બધો કપા? કપા વીણશે કોણ, વેચશે કોણ અને પૈસા વાપરશે કોણ? કાકાનો મંત્ર તમે જો. એક જ મંત્ર. કાકો ગોંડો બનવા બાજો. વડીલ ને એટલી પેલી મંત્રમાં એટલી બધી લીન લાગી કે બાપુ એક જ મંત્ર, ખૂતો ખાતો પીતો ઉઠતો એક જ મંત્ર બોલે, પૈસા વાપરશે કોણ? હે ફળિયાવાળા નક્કી કર્યું, આયો બોલ બોલ કરે. કશું કોને લાગી ગયેલું છે એમના છોરાને ખબર કરી દેવી પડે. બધાને સંદેહો કરી દીધો. ફળિયાવાળા મંડ્યા ભેગા વળતા. દવાખાનું કરાવી દો પણ નહીં નંબર ખાધો. એક જ મંત્ર બોલે. ડોક્ટર હો મેં પડી ગયો. બધા દીકરાઓને બોલાયા, ઘેર આવો અને તમારા ડોહીબા આ કઈક અવળો કરે છે. ડોહીબા કઈ ખબર નહીં, એક દાડે ખેતર માં જેલો ત્યારનો આવું આવું બોલ બોલ કરે, મને ખબર નહીં, પણ એક જ વાત બોલે. આટલો બધો કપા? કોઈક જાણીને કશું કરી દીધું. કુહરાએ કરે ડોહીબા. હું કે કોસરાએ કોઈ કશું કરી દીધું. અહીં લાગે અહીંયા બે જણા જોડાવાનું સુધી ચાલુ કર્યું તોય નંબર નહીં ખાય. પેલો કાકો એટલો જ મંત્ર બોલે. કાકાનો આટલો બધો કપા? કપા વીણશે કોણ, વેચશે કોણ, પૈસા વાપરશે કોણ? આટલો મંત્ર બોલ બોલે જ કરે. વધારે પૂરતો રમેણે પડ્યો ને પછી પેલા છોરા આયા એટલે છોકરાઓ કઈ વાંધો નહીં, અમારા બાપુજીને દવાખાનું કરાવીએ, નસે નસનું ઓપરેશન કરાવો, રીત કરાવો, જે કંઈક હોય બધું કરાવો. દવાખાનું કરાવ્યું પછી પાછા મહારાજોને તઈ લીજા, કોઈ બળવાન તો લીજા, બધું કરાવી પણ નહીં નંબર ખાધો. પણ હવે કરવું હું? રજા એક પાર લઈને આવેલા, તે રજાઓ પૂરી થવા બાજી મહિનાની. કાકો ખાટલામાં પડી ગયો. હાલત હપુજી ખરાબ. ની ખાવું ની પીવું કશું નહીં, છોડી દીધું. એ વડીલ ખાલી એટલો જ કાકો મંત્ર બોલે. આટલા બધા પૈસા, આટલો બધો કપા વીણશે કોણ, વેચશે કોણ, પૈસા વાપરશે કોણ? આયો એક જ મંત્ર ભણ જ કરે. દીકરાઓ કંટાળ્યા. બા કદાચ જતો હતો રહેતો હોય તે અવલ કે પેલા. હું કે બા જતો હતો રહેતો હોય તે અવલ પડે, નહીં તે અવલ હોય જતો હોય તે અવલ પડે. કે આટલા બધા આળસુ તમે વિચાર કરો. રજા મહિનાની લઈને આવલા છે પૂરી હોય જી, પણ બા અવલ નહીં હોતો કે નહીં બા જતો કે વિચાર તો ખરો. સમય વીતતો જો સાહેબ ત્યારે આયા નક્કી કર્યું, કોઈક બતાવ્યું અમુક ગુરુ મહારાજ છે ત્યાં જાઓ તમે. ગુરુ મહારાજ ની પાસે પહોંચ્યા અને કીધું કે ગુરુ મહારાજ પ્રણામ કર્યું અને કીધું બધી હકીકતની વાતો કરી કે અમારે બાપુશ્રી આવી રીતના બોલે છે, કંઈક અમારા ફાધરને વળગ્યું છે. ગુરુ મહારાજ કહે વળગ્યું વાંધો નહીં, જે હોય તે, પણ કઈ રીતના કરે તે થોડુંક મને કહેશો. કાકાનો આટલો બધો કપા વીણશે કોણ, વેચશે કોણ, પૈસા વાપરશે કોણ? આટલું જ બોલે. બીજું કશું બોલતો નહીં, ખાતો નહીં, પોણી નહીં માંગતો, ચા લે તે નહીં પીતો, કોઈ ગોળી ગળતો નહીં, ખાવાનું કશું ખાતો નહીં, પણ આટલું દયો બોલે. ગુરુ મહારાજ કહે
કેટલા છોરા છે? તો કે આ અમે 4 જણા આવીને છે, 4 છોકરાઓ છે. કશો વાંધો નહીં. કે ગુરુ મહારાજ આઈડિયા બતાડી. ગુરુ મહારાજ આઈડિયા બતાડી. ગુરુ મહારાજ કીધું મેં કહું એટલું તમે કરજો. અને પેલા ગુરુ મહારાજને ચોખ્ખું કહી દઉં અમે રજા લઈને આવેલા તે રજા પૂરી થઈ ગઈ પણ બાપુ હજુ કઈ ઠેકાણું પડતું નહીં. ત્યારે કહેવાય છે ગુરુ મહારાજ કીધું ખાલી તમે ઘેર જઈને બધાથી ભેગા વળીને કહેજો દાદો બોલે ઉઠીને તમારો ફાધર બોલે આટલો કપા અને ફલાણું ઢેકણું કરવા માંડે એની ભેગા તમે કહેજો સંભળાતું ઓછું છે કાને સંભળાય ઓછું છે એમ કીધું છોકરાઓ. કાન મેં જીન ઢોકળા જીને કીધું હું કીધું ખબર ગુરુ મહારાજ કીધું કે બાપા આપણો કપા કોઈ દીવાહારી ચોપી દીધી બળીને ખાખ થઈ જો એટલું ખાલી કીધી જો એમ. આયા જોર મેં હું કીધું બાપા આપણો કપા કોઈ દીવાળી ચોપીને ખાખ કરી નાખ્યો બાળી નવરો કરી નાખ્યો કાકો વડીલ તરતે જ મરી ગયો. તમે વિચાર કરો દીકરાઓ કંટાળી રેલા એક બાજુ આ મંત્ર એવો હાથ લાગેલો ની એસેલ હવે કે ની પેલો જાય હાલત એવી ખરાબ થઈ ગઈ. ગુરુ મહારાજ મંત્ર બતાડ્યો બળી નવરો હોય જો કપાસ ઉપડા સાફ કરી નાખ્યો અહીં કીધું ને તરત જ વડીલ જતો રહ્યો. એટલે કમે ભગવાનને યાદ કરજો. આ બહારની સંપત્તિને બહુ નહીં જોશે. આ બધું અહીં તરીવાનું છે. મારું મારું કરીને મરી ગયા તોય ઠાલા ને ઠાલા. હે જીવનારું હશે તે જીવશે જેના લાંબા હશે જોને દાડા. એટલે સંતો કે અરે સંત તને સંતો એવા ઈશારા કરી બતાયા કે ભગવાનના નામમાં જો વાપરે ને એ વસ્તુ તમને પાછી મળશે. એ પાછી મળશે એમ. પણ એવો પ્રેમ અને ભાવ કરી વાપરો તો તમે દિલ દુબાઈને વાપરો નહીં મળે. જેટલી પણ તમે પ્રેમ અને ભાવથી વાપરેલી સંપત્તિ વાપરશો તમે ખૂબ પ્રેમ અને ભાવથી એ પાછી મળશે એની ડબલ મળશે. એ ઇતિહાસો બોલે છે ખોટ નહીં જાય. પણ સંગ છોડવો નહીં. ગોરખ મત્સંદર ની પૂછલ જતો રહ્યો 92 લાખ માળવાનો રાજા છોડી દીધું રાજપાટ છોડી દીધું અને માં કહી દીધું પોતાની ઘરવાળીને અને ભિક્ષા મોંઘી લઈને સરકી જો ગુરુ ચેલાની છેટી પડે છે મને તું આલી દે એમ. ભેખ પહેરી લીધો પતિ જીવા એમ સરકી જો એમ નહીં બોલ્યો. એ તો ગમે એવું સમજાવે તોય નહીં આવે. 4 યુગ આપણે ભેગો રહ્યો તોય તું મારી હંગાત નહીં આવી તું અમથી માથાકૂટ કરે એમ કી નાખલો. હા ભાઈ વાસો સાહેબ ભજન કરી લો. કોઈ કોઈનું કોઈ નથી. રોનાજી કરમનો સંગાતી હરી વિના બીજો કોઈ નહીં. બધો કેસે કરો કશું અડધી રાતે કેજો એમ કે પણ એવો સમય આવે ફોન નહીં ઉઠાવે. આ દુનિયા છે. આ દુનિયાને મોડે મોડો 1000 છે. એટલે ભજન કરી લેજો. ગુરુને યાદ કરજો. અંતરનો પ્રેમ અને ભાવ કરી આરાધના કરજો. મજા રહેશે. એટલે ભજન કરીએ.
ગુરુ ચરણ લોટ્યો સતનામ લોટે ગુરુ કરા નામની રે સંતોના કામની મોટી દુકાન મારા ગુરુ કેરા નામની ભાઈ મોટી દુકાન મારા ગુરુ કેરા નામની ખરીદી કરે તેને ખોટ ના રે આવે ભાઈ ખરીદી કરે તેને ખોટ ના રે આવે ખરીદી કરે તેને ખોટ ના રે આવે ભાઈ ખરીદી કરે તેને ખોટ ના રે આવે ખરીદી કરે ને ખોટ નહીં આવે ખરીદી કરે તેને ખોટ ના આવે ભાઈ ખરીદી કરે તેને ખોટ ના આવે